તો અને મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। ચંદોડા વિસ્તારમાં ચાલતા ડિમોલેશનનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। ડિમોલેશનમાં ગેરકાયદેસર આ ડિમોલેશન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલેશન ચાલી રહ્યું છે તેવું અરજદાર તરફથી ત્યાં અરજી કરવામાં આવી છે। અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર નથી થયું અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે। પોલીસ અને સાથે જ વહીવટી તંત્ર મનમાની કરી શકે છે નહીં। મનમાની જે રીતે તે લોકો કરી રહ્યા હોય તેવા આરોપ અહીંયા લગાવવામાં આવ્યા છે। અરજદાર ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે। ડિમોલેશન પહેલા કોઈને પણ નોટિસ નથી આપવામાં આવી તો હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજદારની અરજી મુદ્દે આ ડિમોલેશનનો જે મુદ્દો છે તેમાં હાઈકોર્ટમાં 11 વાગે સુનાવણી થાય તેવી પણ શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। મોટા સમાચાર હાલ ડિમોલેશનને લઈને સામે આવ્યા છે। પોલીસ અને વહીવટી તંત્રની મનમાની કરી નહીં શકે તેવું અરજદાર તરફથી કહેવામાં આવ્યું।